હનુમાન ને પ્રસંગ સખી અમારા આંગણે અને આ તો કંચન ના વરહે મેં કારણ કે બાપ જેને રામને રોણી રાખ્યો હોય રામને પણ રોણી રાખ્યા હોય એવો મારા રોકડિયા હનુમાન એમ કહેવાય કે આખા હુરજ ને ગળી જાય લક્ષ્મણજીને જીવિત કરવા માટે આખો પર્વત ઉપાડીને લઈને આવે એવા મારા અંજનીનો જાયો વીર હનુમાનની જયંતિ હોય એની જેવો આનંદ કયો હોય એની જેવો એક ઉછરંગ કયો હોય અને આજ બાપ તમે હું રોકડિયા હનુમાનના સાનિધ્યમાં એના ચરણમાં મળ્યા હોય ત્યારે ખરેખર આમ તમને હું કહું તો તમે અહીંયા રોકડિયા હનુમાનની આગળ જઈ અને સાચા દિલથી કદાચ બે આંખમાંથી આહુડા પાડી અને માંગણી કરજો અને આ પૂનમ નહીં આવતી પૂનમ તમને એ ફળ ન આપે ને તમારી માગેલી વસ્તુ ન આપે ને બાપ તો હું દેવરાજ મટી જાઉં કારણ કે મારો પોતાનો અનુભવ કારણ કે મને પોતે આ દીધું છે મને પહેલા અનુભવ નહોતો પણ એક જણાએ મને નામ નથી દેતો પણ બધા મિત્રો જ છે પણ મને અનુભવ એવો થયો છે કે મારા રોકડિયા હનુમાન ના શરણમાં આવો એ તમને કઈ ન આપે બાપ તો એનું નામ રોકડિયો મટી જાય કારણ કે એનું નામ જ રોકડિયો છે અને બીજો એક રોકડિયો મારો સીતારામ બાપા બેઠો એ દીધો